નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગરમીથી બચવા માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે। અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે। આરોગ્ય વિભાગે લોકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોલર સેક્ટરમાં તેજી। ઉનાળાના પ્રારંભ સાથે સોલર પેનલ્સની માંગમાં 30% ઉછાળો જોવા મળ્યો છે, જે રિન્યુએબલ એનર્જી તરફ લોકોના વધતા ઝુકાવને હવે દર્શાવી રહ્યું છે। મિત્રો, આણંદની વાત કરીએ તો આણંદ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ સામે આવી રહ્યું છે। 125 વર્ષ જૂના આણંદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે રેલવે મંત્રીએ ₹100 કરોડ ફાળવી દીધા છે, જેના બ્યુટિફિકેશનની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનારી છે। મિત્રો, વાત કરીશું ધંધુકા હત્યા કેસની, જેમાં બુલડોઝર એક્શન મોડમાં આવી ગયું છે। ધંધુકામાં થયેલી હત્યાના મામલે આજે તંત્ર દ્વારા આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં માવઠાની આગાહી કરી છે। ડાંગ, તાપી, નવસારી અને ભાવનગરમાં હળવા વરસાદની શક્યતા છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જે મેન્સનું પરિણામ જાહેર થયું છે। એન્જિનિયરિંગ માટેની જેઈ મેન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના નિમિત પુરોહિતે 100% સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે અને મેદાન પણ મારી લીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝની ખાડીમાં ફાયરિંગ બાદ એડવાઇઝરી જારી કરવામાં આવી છે। ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે હોર્મુઝની ખાડીમાં ફાયરિંગની ઘટના બનતા ભારત સરકારે ભારતીય જહાજો અને નાગરિકો માટે નવી સુરક્ષા એડવાઇઝરી જારી પણ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા। ચોમાસું નજીક આવતા જ રાજ્યના વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ડ્રેનેજ સફાઈ અને લાઇન સમારકામની કામગીરીની સમીક્ષા બેઠકો શરૂ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચનું સોશિયલ મીડિયા પર કડક વલણ સામે આવ્યું છે। 2026ની વિવિધ ચૂંટણીઓ પૂર્વે સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક માહિતી અને ગેરકાયદેસર સામગ્રી રોકવા માટે ચૂંટણી પંચે નવા અને કડક નિયમો જાહેર પણ કરી દીધા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હવાલા સિન્ડિકેટનો પર્દાફાશ। સુરતના સચિન વિસ્તારમાં પોલીસે આંગણિયા પેઢીઓ પર દરોડા પાડીને મોટા પાયે હવાલા નેટવર્કને ઝડપી પાડ્યું છે। આ નાણાંનો ઉપયોગ પોલિટિકલ ફંડિંગમાં થતો હોવાની શંકાએ તપાસ તેજ કરી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર પણ પડી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકના નવા નિયમો। હવે ગાડી કે નંબર પ્લેટ પર જાતિ લખનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે। ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને મોટો દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌ માતા પોષણ યોજનાની। રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળના પશુઓના નિભાવ માટે સરકારે ₹500 કરોડની જોગવાઈ કરી છે, જેનો લાભ અનેક સંસ્થાઓને મળવાનો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં પોલીસની ગાડીમાં ચોરી। ગાંધીનગરમાં તસ્કરોએ હિંમતની હદ વટાવી દીધી છે। પોલીસ જેવી જ ગાડીમાં આવીને તસ્કરો સેકન્ડમાં જ ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં બંદૂક સાથે શખ્સ ઝડપાયો છે। દ્વારકાના કેશોદ ગામે શિકારના ઈરાદે નીકળેલો એક શખ્સ જામગરી બંદૂક સાથે એસઓજી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં હર્ષદ મિલની જમીનનો વિવાદ। વર્ષોથી બંધ પડેલી હર્ષદ મિલની જમીન પરના દબાણો હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવાની હિલચાલ તેજ કરવામાં આવી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ બજેટમાં મોટી ફાળવણી. ગુજરાત સરકારના બજેટમાં ખેડૂતો માટે 1565 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત નાના ખેડૂતોને ટ્રેક્ટર, પાવર ટીલર અને હાર્વેસ્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિર્ણયનગર અંડરપાસ વન વે જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નિર્ણયનગર અંડરપાસ ઉપરના ભાગે આવેલા સાંકડા બ્રિજને માત્ર એક તરફી એટલે કે વન વે જાહેર કર્યો છે. હવે ઉમિયા હોલ તરફથી આવતા વાહનો જ ત્યાંથી પસાર થઈ શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત દક્ષિણ કોરિયા વેપાર લક્ષ્યાંકની. વડાપ્રધાન મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાતમાં 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર $50 અબજ સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળ સરકારનો મોટો નિર્ણય. દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે નેપાળ સરકારે હવે તેના કર્મચારીઓને દર 15 દિવસે પગાર આપવાનો નિર્ણય લીધો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.